આ છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જેને આપણે નરેન્દ્ર મોદીના નામથી ઓળખીએ છીએ. હમણાં 2 દિવસ પહેલા ત્યાં ફાઇનલ વર્લ્ડ કપ હતો T20, જ્યાં આગળ 200 રૂપિયામાં પાણીની બોટલ વેચવામાં આવી, 100 રૂપિયામાં કોલ્ડ ડ્રિંક્સ વેચવામાં આવી અને ઘણું બધું. આ એ સીટો છે જેનો ભાવ 1500 હતો, પણ સેમીફાઇનલમાં આવી મેચ અને ફાઇનલમાં આવી ત્યારે આ સીટોનો ભાવ સીધો કરી નાખ્યો 15,000 રૂપિયા, 20,000 રૂપિયા અને 3-3 લાખ સુધીની સીટો ત્યાં બુક થઈ છે. પણ તમે એનું કામકાજ જુઓ, આ સીટો જુઓ તમે, તૂટેલી ફાટેલી અને ધૂળ જો એની અંદર. આ ભાઈ ધૂળ તમને લગાવીને બતાવી રહ્યો છે. આ ધૂળ વાળી સીટોના લોકો આલે છે 15,000 રૂપિયા. આટલી બેદરકારી હોવા છતાં પણ કહે છે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી, અને ત્યાં થાય છે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. તમે જોઈ રહ્યા છો આ સીટોના 500 રૂપિયા પણ કોઈ ના અપાય, જેના 15,000 રૂપિયા લેવામાં આવે છે. અને કોલ્ડ ડ્રિંક્સ 100 રૂપિયા, 150 રૂપિયા વેચવામાં આવી. અને તમે જોતા પાણીની બોટલ ભાઈ વેચી રહ્યો છે. ભાવ પૂછ્યો તો એને એવું કીધું કે 200 રૂપિયાથી નીચે નહીં. એટલે વિચારો તમે કોઈની મજબૂરીનો એવી રીતે ફાયદો ઉઠાવો છો કે જેની પાસે કોઈ ઓપ્શન જ નથી. કારણ કે માણસ પાણી પીવા માટે જાય ક્યાં સ્ટેડિયમની અંદર. એટલે તમે જે બોટલ 10 રૂપિયામાં મળે છે એનો ભાવ સીધો તમે કરી નાખ્યો 200 રૂપિયા. આ કહેવામાં આવે છે, નરેન્દ્ર મોદી કહે છે કે ભ્રષ્ટાચાર દૂર કરીશું, દેશને ઉજ્જવળ બનાવીશું. આવી રીતે દેશને ઉજ્જવળ બનાવશે. આપણા દેશને, આપણા સમાજને અને આપણી જ પબ્લિકને લૂંટવામાંથી એ લોકો બહાર નહીં આવતા. તમે વિચારો, ત્યાંનો પબ 150 રૂપિયાનો પબ એ લોકો વેચ્યો, જે પબની કિંમત 15 થી 20 રૂપિયા આવે છે, એ પબ સીધો 150 રૂપિયા વેચ્યો. તો એવા તો કયા બટાકા યુઝ કર્યા છે અંદર, તમે વિચારજો. ત્યાં